હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે આ ચેનલ પર ઇંગ્લિશ વિષય લઈને ફરીથી હાજર થયા છીએ. મારું નામ છે કવિતા પટેલ. હું ઇંગ્લિશ ટીચર છું. મારો એક્સપિરિયન્સ 12 વર્ષથી ઉપરનો છે ઇંગ્લિશ ટીચર તરીકે. બરાબર, આપણે અહીંયા 6, 7 અને 8 ત્રણ ધોરણનું ઇંગ્લિશ કવર કરીશું. એની અંદર આજે આપણો પહેલો પીરિયડ છે. પહેલા પીરિયડની અંદર આપણે ગ્રામર કરશું. ગ્રામર છે, કાળ બધા આવે છે. કુલ 12 કાળ છે, તમને બધાને ખ્યાલ હશે. એ 12 કાળ છે. 12 કાળની અંદરનો પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. અને આ બધા જે કાળ છે એ બધા કાળ તમને 10 ધોરણ સુધી કે 12 ધોરણ સુધી કન્ટિન્યુ આવે જ છે. તો સૌથી પહેલા છઠ્ઠા ધોરણવાળા 6, 7, 8 માં ભણતા વિદ્યાર્થીઓ જે છે એને બેઝિક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જો આવડી જશે તો એને આગળ જતા એની અંદર જે એડવાન્સ સ્ટેપ બાય સ્ટેપ આવશે, 10મા ધોરણથી એડવાન્સ સ્ટેપ બાય સ્ટેપ આવશે, એમાં એને બિલકુલ પ્રોબ્લેમ પડશે નહીં. અને ગ્રામર એક એવી વસ્તુ છે કે જેની અંદર તમને રોકડા માર્ક્સ હોય. ક્વેશ્ચન આન્સરની અંદર હજી કદાચ કંઈ ભૂલ થાય તો માર્ક્સ કપાવવાની શક્યતા વધારે રહે. સ્પેલિંગ મિસ્ટેક થાય તો પણ વધારે શક્યતા રહે. પણ ગ્રામર એક વિષય એવો છે કે જેમાં શોર્ટ એન્ડ સ્વીટ જ લખવાનું હોય, એક સેન્ટેન્સ કે બે સેન્ટેન્સ જ લખવાના હોય, એની અંદર તમને માર્ક્સ કવર કરવાની શક્યતા વધારે હોય. તો હંમેશા કોઈ પણ વિષય તમે તૈયાર કરો, હિન્દી હોય, સંસ્કૃત હોય, ઇંગ્લિશ હોય, કોઈ પણ સબ્જેક્ટ તમે તૈયાર કરો એની અંદર તમારે ગ્રામર ઉપર વધારે ધ્યાન દેવાનું. ગ્રામર મતલબ વ્યાકરણ, વ્યાકરણ ઉપર વધારે ધ્યાન દેવાનું. તો હવે આપણે ચાલુ કરીએ. આપણો વિષય છે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય? તો કે જ્યારે આપણે રોજિંદી શરૂઆત કરતા હોય ત્યારે વપરાય. તો કે આપણે જ્યારે કાંઈ કોઈને માહિતી આપતા હોય કે આપણે રોજિંદા રૂટીન વિશેની માહિતી આપતા હોય કે આપણે મતલબ એક માની લો કે એક ઉદાહરણ છે કે હું કહું છું મને લાલ કલર ગમે છે, આઈ લાઈક રેડ કલર. ઠીક છે? તો આપણે એવી રીતે કહેતા હોઈએ છીએ કે મને લાલ કલર ગમે છે, મને સાયકલિંગ કરવું ગમે છે, મને ટીવી જોવું ગમે છે. એ બધી વસ્તુ જે છે તો એ ગમે છે, ગમતું હતું નહીં, ગમવાનું પણ નથી, પણ હાલની અંદર એ આપણને ગમે છે. પછી આપણા શોખ હોય કે મને ચેસનો શોખ છે, હોબી, આપણે આપણા હોબી વિશે કોઈને કંઈક કહેતા હોય ત્યારે પણ આપણે સાદો વર્તમાન કાળ વાપરી શકીએ. સાદો વર્તમાન કાળ એટલે શું છે કે આપણે કોઈ વ્યક્તિને કંઈ પૂછતા નથી, ફક્ત આપણે આપણા વિશે અથવા તો આપણને જે ગમે છે એ વસ્તુ વિશે સામેવાળી વ્યક્તિને ઇન્ફોર્મ કરીએ છીએ. એને સાદો વર્તમાન કાળ કહેવાય. સાદો વર્તમાન કાળની અંદર ફક્ત અત્યારના સમયની અંદર જ વાત કરો તો એવું નથી હોતું. માની લો કે તમે દર વર્ષે ક્યાંક ને ક્યાંક જતા હોય, તમે દર વર્ષે મામાના ઘરે જાઓ છો તો એ પણ સાદા વર્તમાન કાળની અંદર વાક્ય બનાવી શકો. તમે દર અઠવાડિયે ક્રિકેટ રમવા જાઓ છો તો એ પણ તમે સાદા વર્તમાન કાળની અંદર વાપરી શકો. કારણ કે એ તમારી રૂટીન પ્રવૃત્તિ છે. રૂટીન પ્રવૃત્તિનો મતલબ એવો નથી કે તમે દરરોજ એ કરતા હો. દરરોજ કરતા હોય એટલે તો રૂટીન કહેવાય જ છે. બરાબર, રોજ આપણે કરતા હોય તો રૂટીન કહીએ છીએ, તો સાદા વર્તમાન કાળની અંદર વપરાવાનું છે. પણ તમે દર અઠવાડિયે કરતા હોય, દર 15 દિવસે કરતા હોય, દર મહિને કરતા હોય, દર વર્ષે કરતા હોય, એ જે કે પ્રવૃત્તિઓ છે જે નિયમિત ધોરણે તમે અમુક સમયના અંતરે પણ કન્ટિન્યુ રાખો છો, તમે એ વસ્તુને તમે સાદો વર્તમાન કાળની અંદર સમાવેશ કરી શકો. સમજાય કે બધાને? આ હોપ કે બધાને સમજાઈ ગયું હશે થોડું ઘણું. બાકીનું જે છે એ આપણે અત્યારે વાક્ય કરીશું તો સમજાઈ જશે. ચલો હવે આપણે આગળ વધીએ. રોજિંદી ક્રિયાઓ માટે આપણે સમજાવી દીધું કે રોજિંદી ક્રિયાઓ માટે આપણે કઈ રીતે સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે છે ને નિયમ. વાક્ય કરીએ એ પહેલા આપણે નિયમોની ખબર હોવી જોઈએ. જો નિયમોની ખબર હશે ને તો તમને વાક્યમાં કોઈ દિવસ ભૂલ થશે નહીં. હવે એના નિયમ છે. તો સાદા વર્તમાન કાળનો નિયમ શું છે કે જ્યારે સાદી વાક્ય રચના હોય ત્યારે એમાં ટુ બી નું રૂપ ક્યાંય વપરાતું નથી. ટુ બી નું રૂપ એટલે શું? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, શેલ, વિલ, કુડ, વુડ, શુડ એ બધા જે છે એ ટુ બી ના રૂપ છે. તો ટુ બી નું રૂપ એટલે શું? તો કે ટુ બી નું રૂપ એ વસ્તુ છે જે તમને કાળ બતાવે છે.
કે આ વાક્ય કયા કાળનું છે. પણ સાદો વર્તમાન કાળ એક એવો કાળ છે કે જેની અંદર એનું સાદું વાક્ય હોય છે, જેની અંદર કોઈ પણ પ્રકારના ટુ બી નું રૂપ વપરાતું નથી. એ પ્રશ્ન વાક્યમાં બનાવશું ત્યારે વપરાશે, આપણે એને નકાર વાક્યમાં ફેરવશું ત્યારે વપરાશે. પણ સાદો કાળ જે છે, સાદું વાક્ય જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, એમાં ટુ બી નું રૂપ ક્યાંય વપરાશે નહીં. તો તમને એમ થાય ને કે ટુ બી નું રૂપ ક્યાંય વપરાશે નહીં તો ખબર કેમ પડશે કે આપણે કયા કાળનું આ વાક્ય સાદો વર્તમાન કાળ છે કે સાદો ભૂતકાળ છે, ખબર કેમ પડશે? તો ખબર પડવાની એક બે નિશાની છે. એટલે એનો સૌથી પહેલો નિયમ શું છે કે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ લાગતું હોય ત્યારે તમારે સમજી લેવું કે વાક્ય સાદા વર્તમાન કાળની અંદર છે. હવે સાદા વર્તમાન કાળની અંદર એસ કે ઈએસ ક્યારે ક્યારે લાગે છે? તો એના નિયમ છે કે સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે જ્યારે he, she, it હોય ત્યારે ક્રિયાપદની સાથે એસ કે ઈએસ લાગે. ઓકે, સાદા વર્તમાનમાં કર્તા તરીકે તમને બધાને ખબર છે કે કર્તા તરીકે શબ્દ આવ્યો તો આઈ હોપ કે તમને બધાને ખબર જ હશે કે કર્તા કોને કહેવાય. છતાં આપણે થોડું રિપીટ કરી દઈએ કે કર્તા કોને કહેવાય. કર્તા એટલે શું? તો કે વાક્યની અંદર જે વ્યક્તિની વાત કરી છે, જે વ્યક્તિ એક કાર્ય કરે છે એ વ્યક્તિને કર્તા કહેવાય. જેમ કે he, she, it, you, we, they, I, you, we એ બધા કર્તા છે. બરાબર. હવે આપણે એમ કહીએ કે મીનાને સંગીત ગમે છે. મીનાને સંગીત ગમે છે. હવે આ સાદો વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર. આની અંદર કે ટુ બી નું રૂપ તો આવવાનું જ નથી. છતાંય કેમ ખબર પડશે ઇંગ્લિશમાં? આપણે આમાં લખ્યું છે તો આપણને ખબર પડી જાય કે સાદા વર્તમાન કાળના છે. ઇંગ્લિશમાં તો કે મીના લાઈક music. મીના લાઇક્સ મ્યુઝિક. હવે મીના, તો મીના શું છે? આપણને થાય ને કે આ મીના છે. આ વાક્ય છે એની અંદર સંગીત ગમવાનું કામ છે. સંગીત ગમે છે, પણ કોને ગમે છે? તો કે મીનાને. હવે કોઈ પણ વાક્ય હોય એમાં કર્તા તમારે નક્કી કરવા હોય તો તમે એક સીધું સિમ્પલ એક પદ્ધતિ છે એની કે તમે કોઈ પણ વાક્ય લ્યો. માનો આ જ વાક્ય આપણે લઈએ કે મીનાને સંગીત ગમે છે. હવે એમાં પ્રશ્ન પૂછવું હોય, તમને ખબર નથી કે આમાં કર્તા કોણ છે, બરાબર? તો તમારે પ્રશ્ન પૂછી લેવાનો કે કોને સંગીત ગમે છે. પ્રશ્ન પૂછાઈ ગયો કે કોને સંગીત ગમે છે તો જવાબ શું આવશે? મીના. તો મીના જે જવાબ આવ્યો એ કર્તા ગણાશે. રાઈટ? મીનાને સંગીત ગમે છે. મીના લાઇક્સ મ્યુઝિક. હવે સંગીત ગમે છે, મીનાને સંગીત ગમે છે, એની અંદર લાઇક્સ શબ્દ આવ્યો છે તો મીના જે છે એ સી ની અંદર આવે. એનું સર્વનામનું રૂપ છે કર્તા અને કર્તાનું સર્વનામનું રૂપ. તો એ અહીંયા લખીને આપું છું તમને. he એટલે પુલ્લિંગ, she એટલે સ્ત્રીલિંગ, it એટલે નાન્યતો, he, she, it. હવે પુલ્લિંગ એટલે બધાને ખબર છે બોય અથવા તો મેન જે આવતું હોય આ એક પુલ્લિંગ ની અંદર ગણાશે. સી એટલે સ્ત્રી, તો એની અંદર કોઈ પણ સ્ત્રીનું નામ હોય, કોઈ પણ સ્ત્રીનું નામ હોય તો સ્ત્રીલિંગમાં she વપરાશે. અને કોઈ વસ્તુનું, પશુ પક્ષી કે પ્રાણીનું નામ હોય છે તો એ ત્યાં સાથે આપણે it વાપરીએ છીએ. બરાબર? આ તો આપણને બેઝિક છે. 5મા ધોરણ સુધીમાં તમે આ બધું કવર કરી લીધેલું છે. બરાબર? છતાંય મેં તમને એકવાર રિપીટ કરી દીધું છે. હવે મીનાને સંગીત ગમે છે તો મીના લાઇક્સ મ્યુઝિક. હવે આ મીના લાઇક્સ મ્યુઝિક છે એને બીજી રીતે, આ તો રીતે આપણે લખ્યું જ છે, આ કર્તાની રીતે લખ્યું, કર્તાની રીતે. બરાબર?
likes music. બરાબર. તો સી શું આવ્યું? આ મીના એટલે કર્તા થયું, આ સી એટલે પણ કર્તા થયું, પણ કયું રૂપ? સર્વકર્તાનું સર્વનામનું રૂપ. કર્તાનું સર્વનામનું રૂપ. રેડી? હવે બીજું વાક્ય આપણે કરીએ. કર્તાનું સર્વનામનું રૂપ સુધીનું તો સમજાઈ ગયું સી નું. હવે આપણે ડી નું કરશું. એ બોર્ડ પર જગ્યા નથી, તમારા અહીંયા સાચા નિયમો મેં લખી દીધા છે કે તમારે કરવા હોય તો અત્યારે લખવાની જરૂર નથી, સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો સ્ક્રીનશોટ પાડી લીધો ને બધાએ? ઓકે. હવે આપણે ઈ થી ચાલુ કરીએ. ઈ થી અને ઈ થી વાત કરતા હતા આપણે. હવે સમજાઈ ગયું બધાને? આ મીના તો અહીંયા આવશે શ્રી. આ મીના જે છે કર્તા છે, એ કર્તાનું રૂપ કર્તા તરીકે છે, અને સી જે છે એ કર્તા તરીકે છે, પણ કર્તાનું સર્વનામનું રૂપ કહી શકાય. બરાબર? હવે આવશે હી. તમે અંદર પરા read a book. પરાગ reads a book. પરાગ પુસ્તક વાંચે છે. તો પરાગ એટલે કર્તા. ઓકે. હવે એને આપણે સર્વનામના રૂપની અંદર ચેન્જ કરીશું. તો સર્વનામના રૂપની અંદર ચેન્જ કરવું એટલે પરાગ છોકરો છે. છોકરો હોય તો હી આવશે. બરાબર? આ બધું એકવચનની અંદર આવશે, બહુવચનમાં નહીં આવે. બહુવચન આવશે ત્યારે ધ્યેય થઈ જશે, પણ એક એક જ વ્યક્તિની વાત હોય ત્યારે આ બધી વસ્તુ કામ આવશે. હી, સી અને ઈ એકવચનની અંદર આવશે. તો હી પછી ક્યાંય ફેરફાર કરવાનો નહીં. He reads a book. કર્તાનું સર્વનામનું રૂપ. રેડી? સમજાણું? હવે આવશે ઈટ. તો ઈટ એટલે શું? કોઈ પણ વસ્તુ માટે કે કોઈ પણ પ્રાણી માટે ઈટ સર્વનામનું રૂપ વપરાય છે. હવે ડોગ. ડોગ એટલે બધાને ખબર છે કે ડીઓજી ડોગ એટલે કૂતરો. કૂતરાની શું ખાસિયત હોય છે? તો કે ડોગ બાર્ક્સ એટ નાઇટ. ડોગ બાર્ક્સ એટ નાઇટ. રાત્રે કૂતરા ભસે છે. રાત્રે કૂતરા ભસે છે. તો શું આવશે? અહીંયા કર્તા શું આવશે? કોણ રાત્રે ભસે છે? શબ્દ કયો તો જવાબ શું આવશે? ડોગ. તો આ ડોગ શબ્દ જે છે એ કર્તા થયો. હવે એનું બાર્ક્સ એટ નાઇટ. એને પ્રશ્ન પૂછીએ આપણે કે કોણ રાત્રે ભસે છે? તો કે કૂતરા. તો ડોગ. ઓકે. હવે એને ઈટ બાર્ક્સ એટ નાઇટ. બરાબર? હવે આ છે કર્તાનું સર્વનામ. ઓકે. ઈટ બાર્ક્સ એટ નાઇટ. હવે આપણને હી, સી અને ઈટની તો સમજણ પડી ગઈ કે હી, સી, ઈટ એ કર્તા તરીકે આવે છે. એ સિવાય પણ કર્તા તરીકે ઘણા બધા છે, જેમ કે ચલો પહેલા અત્યારે કર્તાની આપણે માહિતી મેળવી લઈએ. હી એટલે કોઈ છોકરાનું નામ હોય. બરાબર? પછી શી છોકરીનું નામ હોય. ઈટ વસ્તુ કે પશુ પંખીનું નામ હોય. પછી આવે છે આઈ. આઈ એટલે શું? આઈ એટલે હું, તમારું,
પોતાની વાત કરતા હોય, બરાબર. યુ યુ એટલે તમે, વી વી એટલે આપણે, અને હે એટલે તેઓ. ઓકે, આટલા કર્તાના રૂપો છે. બી સી ઈ આઈ યુ વી હે, આટલા કર્તાના રૂપો છે. હવે આની અંદર ખાસ તમારે વી અને હે ની અંદર મોસ્ટ ઓફ બાળકોને બહુ ભૂલ પડે છે. તો પહેલા એના વિશે હું તમને માહિતી આપી દઉં. વી અને હે વચ્ચે ડિફરન્સ શું છે, બરાબર. તો એના પહેલા આપણે લખીશું વી. વી એટલે માં લખ્યું છે મેં આપણે આપણે એટલે ઘણા બધા વ્યક્તિઓ સાથે, ઘણા બધા વ્યક્તિઓ સાથે આપણો પોતાનો પણ સમાવેશ થતો હોય. ત્યારે વી વપરાય. હવે આપણો પોતાનો સમાવેશ થતો હોય, મતલબ વી goes to watch movie. અમે પિક્ચર જોવા ગયા હતા. વી goes to watch a movie. અમે પિક્ચર જોવા ગયા હતા. અમે એટલે એની અંદર મારો પણ સમાવેશ થઈ જાય છે. હું તો ગઈ હતી, મારી સાથે સાથે મારા ફેમિલી મેમ્બર્સ છે, ફ્રેન્ડ્સ છે, પાડોશી છે, જેની સાથે મને વધારે સારું બને છે, જેના વિચારો સાથે મારા વિચારો મેચ થાય છે, જેની સાથે મને કમ્ફર્ટેબલ ફીલ થાય છે, એ મારો કમ્ફર્ટ ઝોન છે, જેની સાથે મને અનુકૂળ આવે છે. એવી દરેક વ્યક્તિઓ સાથે એ બધી વ્યક્તિઓને લઈને હું ગઈ અથવા તો એ લોકો મને લઈને ગયા હોય તો એની અંદર મારો પણ સમાવેશ થાય છે. વી શબ્દની અંદર બોલનાર વ્યક્તિનો પણ સમાવેશ થતો હોય ત્યારે વી શબ્દ વપરાય. સમજાયું બધાને? વી શબ્દ ક્યારે વપરાય? હવે આવે છે હે. તો ધે શબ્દ ક્યારે વપરાય? તો ધે એટલે તેઓ. એ તો મેં બાજુમાં લખ્યું છે, તો બધાને દેખાતું હશે, બરાબર? તેઓ. તો તેઓ ક્યારે વપરાય? જ્યારે જાજી ઘણી બધી વ્યક્તિઓ હોય, જ્યારે બીજી ઘણી બધી વ્યક્તિઓ હોય તેમાં આપણો સમાવેશ ન થતો હોય. ત્યારે હે આવે. વી અને ધેમાં શું ડિફરન્સ છે? વીનું મેં તમને હમણાં કહી દીધું કે અમે બધા પિક્ચર જોવા ગયા હતા. તો અમે બધા, જેની અંદર મારો પણ સમાવેશ થઈ છે, હું પણ પિક્ચર જોવા ગઈ હતી, બરાબર. પછી ધે, તો હું એમ પણ કહી શકું કે તેઓ પિક્ચર જોવા ગયા હતા. તેઓ પિક્ચર જોવા ગયા હતા એટલે તેઓ એટલે કોણ? કે મારી આસપાસ રહેતા હોય, મારી સાથે રહેતા હોય એ બધી વ્યક્તિઓ. પણ હું નહીં, એની અંદર મારો સમાવેશ થતો નથી. એ બધા પિક્ચર જોવા ગયા હતા પણ હું એની સાથે ગઈ નહોતી, બરાબર. તો ધે એટલે બાકીની ત્રાહિત વ્યક્તિઓ અને વી એટલે એની અંદર આપણે પોતે પણ સમાવેશ થઈ જતો હોય. આપણો પોતાનો સમાવેશ એ બધી વ્યક્તિઓની સાથે થતો હોય ત્યારે વી વપરાય, અને આપણો સમાવેશ બીજી વ્યક્તિઓ સાથે ન થતો હોય ત્યારે હે શબ્દ વપરાય છે, બરાબર. હવે બધાને આશા છે કે થોડું ઘણું સમજાઈ ગયું હશે બધાને. હવે તો બધા છે ને આ વસ્તુનું સ્ક્રીનશોટ પાડી લો, બરાબર, જેથી કરીને બીજી વખત પણ તમે વાંચવું હોય તો વાંચી શકો. ચલો ગાઈસ, બધાએ હવે સ્ક્રીનશોટ પાડી લીધો? ઓકે. હવે આજે આપણે અહીંયા વિરામ આપીએ, બરાબર, કારણ કે પછી આઈ યુ વી અને ધે એ આપણા આવતા પાઠની અંદર આપણે જોઈશું કે આઈ યુ વી ધે માં શું ચેન્જીસ હોય છે.
હી સી ઇટ માં તો બધાને ખબર પડી ગઈ છે કે હી સી અને ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ વાળું રૂપ લાગશે. પછી આ યુ વી અને ધે એની અંદર આપણે વી ક્યારે વપરાય અને ધે ક્યારે વપરાય એની માહિતી આપણે જોઈ લીધી છે. બરાબર. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. સ્ક્રીનશોટ પાડી લીધો છે તો તમે ગમે ત્યારે વાંચી શકશો. બરાબર. હવે આવતા એપિસોડની અંદર યુ આઈ યુ વી અને ધે વાક્યમાં કઈ રીતે વપરાય એના વિશેની માહિતી જોઈશું. જો આ વિડિયો તમારા માટે થોડો પણ ઉપયોગી લાગ્યો હોય, યુઝફુલ તમને લાગ્યો હોય તો તમે શેર કરજો અને કોમેન્ટ કરજો. જો કોમેન્ટ તમે કરશો તો તમને એનો જવાબ ચોક્કસથી આપવામાં આવશે. અને ગમ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.